મિત્રો, કેમ છો બધા? મજામાં ને? દિવાળીની રજા હવે પૂરી થઈ, તો હવે આપણે આગળ તૃતીય સત્રનું ભણશું. તો આજે આપણે લેશું ગુજરાતી. તો ગુજરાતીમાં તમે 7 પાઠ પૂરા કર્યા. હવે આવે છે આપણે દ્વિતીય સત્રનો પાઠ 8મો, કે પત્ર લખવાની મજા. પત્ર લખવાની મજા. એના લેખક છે ઈશ્વર પરમાર. એના લેખકનું નામ છે ઈશ્વર પરમાર. તો આ પાઠ જે આપણે આજે સમજશું તે છે એક શિક્ષક અને વિદ્યાર્થીનો. તો એ છે પત્ર લખવાની મજા. તો પત્ર કેવી રીતે લખાય, શિક્ષક વિદ્યાર્થીને પત્ર લખતા શીખવાડે છે. અને શિક્ષક જ્યારે બહારગામ જાય છે પોતાના ઘરે, ત્યારે સમજાવેલું છે. તો આપણે આજે આ પાઠ સમજશું. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ. કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ. ગામ કરમપુર. એનું ગામનું નામ છે કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. હવે તમે ગામડામાં જાઓ, ગામનો પાદર હોય બારે, ત્યાં એક વડલો હોય છે. અને વડલાની ઓટલા ઉપર તમે જોજો કે ઉંમરવાળી વ્યક્તિ બધી ત્યાં બેઠી હોય છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. તો ગામડામાં તમે જાઓ તો ગામડામાં બારે સ્કૂલ હોય પાદરમાં, તો ત્યાં જ વડલાની પાસે જ સ્કૂલ હોય છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. શું કહે છે કે એના વર્ગ શિક્ષક છે એનું નામ છે અશોકભાઈ સોમપુરા. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે. તો આ જે અશોકભાઈ છે સોમપુરા, એ બાળકોને પ્રેમથી ભણાવે છે. અને કેવી રીતે ભણાવે છે કે હસતા હસતા શીખવે, અને ધમકાવે પણ નહીં અને મારે પણ નહીં. તો આવી રીતે એ વિદ્યાર્થીને શીખવે છે. નિશાળમાં અમને મજા પડે. તો અશોકભાઈ જ્યારે આ લોકોને ભણાવતા હોય છે પ્રેમથી, તો બાળકોને ખૂબ જ મજા પડે છે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. તો કે એવું જ નથી કે વર્ગમાં એ ભણાવ્યા જ કરે એમ, અને વહાલ પણ કરે, બારે પણ કરે, અને રિસેસમાં અમારી સાથે વાતો પણ એ કરે. નિશાળની બહાર મળી જાય તો કહે મજામાં. જ્યારે શિક્ષક એ વિદ્યાર્થીઓને બહાર મળતા હોય તો શું કહે છે કે મજામાં, એમ કહીને હાથ ખબર પણ ન પડી. તો એ શિક્ષક અશોકભાઈ સોમપુરા હતા. એ કેવા છે તો કે બહુ જ પ્રેમાળ છે. અને જૂન મહિનાથી કે સ્કૂલ ચાલુ થતાં ઓક્ટોબર મહિનો ક્યારે આવી ગયો એ પણ અમને ખબર પડી નહીં. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. હવે જો વેકેશન તમારે પણ પડે તો તમને કેવી મજા આવી જાય છે એમ, કે હા રજા પડી એમ. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા. હવે આ શિક્ષક હતા એ વિદ્યાર્થીની પાછળ હતા, અને આ વિદ્યાર્થીની સાથે થઈ ગયા. અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. કે ગામને પાદર જ્યાં વડલો હતો ત્યાં બધા ઊભા રહ્યા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? તો હવે તો તમારે એ કહે છે સ્કૂલમાં વેકેશન પડી ગયું. હવે વેકેશન પડ્યું તો તમે લોકો શું કરશો? તો અમે કહ્યું, નવા નવા કપડાં પહેરશું, ફરવા જઈશું, અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. તો શું કહે છે વિદ્યાર્થીઓ અશોકભાઈને, એના ટીચરને, કે અમે તો નવા નવા કપડાં પહેરશું, ફરવા જઈશું, દિવાળીની મીઠાઈ ખાશું, મોજ કરશું. દિવાળીમાં શું કરીએ આપણે? ફટાકડા ફોડીએ, નવા નવા કપડાં પહેરીએ, મીઠાઈ ખાઈએ. તો તમને દિવાળી હમણાં જ આપણે પણ ગઈ, તો તમે કેવી મજા કરી હશે, તો તમને એ તો ખબર જ છે. યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ. તો એક યશ નામનો છોકરો એ સરને એમ કહે છે કે તમે તો જ્યારે બહાર જાશો તમારી ઘરે તો અમને તો ભૂલી ગયા હશો, પણ અમે તો તમને નહીં ભૂલીએ. કારણ કે શું કામ ન ભૂલીએ? તો એ કેટલું પ્રેમ કરતા ભૂલી જવાય. શું કહે છે અશોકભાઈ કે ના ના, તમને કાંઈ હું થોડો ભૂલી જાઉં.
હું તમને બધાને પત્ર લખીશ. તો કે હું મારા ઘરે જઈશ પછી હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. તો બાળકોને પત્ર લખતા આવડતો ન હોય તો શું કહે છે કે અમને શીખવાડો ને. તો પહેલાંના જમાનામાં તો મોબાઈલ પણ ન હતા, ટેલિફોન પણ ન હતા, ત્યારે પત્ર જ પણ લખતા હતા. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો અને સમજાઈ જશે. શું કહે છે કે મારો પત્ર જ્યારે આવે ત્યારે તમે વાંચી લેજો એટલે તમને સમજાઈ જશે કે પત્ર કેવી રીતે લખાય. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. તો અશોકભાઈ તેની ઘરે ગયા હતા ત્યારે પત્ર લખ્યો, ત્યારે એને પત્ર કાલે જ ટપાલી આપી ગયો. અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. હવે તમને જે નીચે પત્ર એક આપેલો છે એ હું તમને સમજાવું છું. તો પત્ર જ્યારે લખતા હોઈએ ત્યારે એનું એડ્રેસ આપણે લખીએ છીએ કે કઈ બાજુ, તો જમણી બાજુ એનું એડ્રેસ લખાય. તો અહીંયા જમણી બાજુ એડ્રેસ આપેલું છે કે અશોકભાઈ બી સોમપુરા, B/26. અહીંયા જે તમને લીટો આપેલો છે એને ઓબ્લિક કહેવાય, પછી કોમા છે. અંબિકા સોસાયટી, પછી અહીંયા તમને કોમા આપેલું છે કે અશોકભાઈ બી સોમપુરા, B/26, અંબિકા સોસાયટી, મુકામ વીરનગર, જિલ્લો વડોદરા, અને કઈ તારીખ છે તો 20/10/2013. હવે લખેલો છે તો એ શું લખે છે કે પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. શું કહે છે અશોકભાઈ, પેલું લખે છે લીટી કે તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. પરિવાર એટલે કુટુંબ, પરિવાર એટલે કુટુંબ. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, શું કહે છે કે દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને. તો વેકેશન પડી ગયું હતું દિવાળીને, તો શું કહે છે કે તમને તો ખાવા પીવાની, રમવાની બધી મજા પડી ગઈ હશે, ખરું ને. મને તમારી બહુ યાદ આવે છે. તો અશોકભાઈ શું કહે છે કે મને તો તમારી, હું મારા ગામમાં ગયો એટલે હું અહીંયા મારી ઘરે છું, તો પણ મને પણ તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. તો વસંત નામનો છોકરો પણ એને કીધું હતું ને કે સાહેબ પત્ર કેવી રીતે લખાય. કે જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા. તો હમણાં તમને મેં એડ્રેસ બતાવેલું હતું, જમણી બાજુ લખેલું હતું. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. તો ત્યારે શું લખ્યું હતું શરૂઆતમાં કે પ્રિય બાળકો. અશોકભાઈએ લખેલું હતું કે પત્ર જ્યારે એને લખવાનો સ્ટાર્ટ કર્યો, ચાલુ કર્યો, ત્યારે એને શું લખ્યું હતું કે પ્રિય બાળકો. તો શું કહે છે કે આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેમને શું લખાય કે પૂજ્ય કે આદરણીય, પૂજ્ય કે હોય તમારે એને પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. શું કહે છે કે યોગ્ય વિવેક વચન લખવું કે અલગ લીટીમાં. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ. આપણે વડીલોને શું કહેવાય કે સાદર પ્રણામ. અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. તો તમારા મિત્રને તમે પત્ર લખ્યો હોય ત્યારે શું લખાય કે સ્નેહભરી યાદ. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. કે તમે શેના માટે પત્ર લખ્યો હોય, તો તમારી પરીક્ષા આવતી હોય, તમારા મામાના ઘરે લગ્ન હોય, તમે ન જઈ શક્યા હોય તો તમારે પત્ર લખવાનો હોય કે હું આવી શકીશ નહીં, મારી પરીક્ષા નજીક આવતી હોવાથી હું લગ્નમાં તમારા આવી શકીશ નહીં. તો એવી આ એક તમને મેં કારણ બતાવ્યું.
તો અહીંયા અશોકભાઈએ પણ પત્ર લખ્યો છે કે શેના માટે થઈને, તો કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે. અંત એટલે છેલ્લે વિદાય વચન લખવાનું હોય છે, કે જેમ કે લિખિતન, સ્નેહાધીન, રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તો પરબીડિયું કે કવર તમારું હોય એના ઉપર તમારે નામ અને સરનામું લખવું જોઈએ. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. તો પત્ર તમે લખો તો કેટલો સરસ અક્ષરે લખવો જોઈએ, કે અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય, કે લખાણમાં છેકછાક ન હોય, કે તમે પત્ર લખતા હોય તો છેકછાક પણ કરાય નહીં. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય, કે શું કહે છે કે વળાંક, અક્ષરોનો વળાંક એક સરખો જ હોવો જોઈએ અને એમાં વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય અને લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. તો આવી રીતે પત્ર લખાય અને પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલો હોય. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. તો શું કહે છે કે તમે મારો આ પત્ર લખીને તમે વાંચો પહેલાં અને પછી મને લખજો. અને વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી વિશે તે ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ, કે જેટલા વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો હશે એ હું જ્યારે શાળાએ આવીશ ત્યારે હું બધાના પત્ર ત્યાં લેતો આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ જ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. કે અત્યારે તો હવે મોબાઈલ આવી ગયા, ઈમેલનો, કમ્પ્યુટરનો વપરાશ ખૂબ જ કરી લે છે. પત્ર લખતા નથી તો પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની તો મજા તો કાંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લિખિતન અશોક સોમપુરાના આશીષ. તો આપણે આ પાઠ વાંચ્યો, કે કેટલો સરસ મજાનો આ પાઠ હતો. તો અહીંયા આપણે આ પાઠ 8મો પૂરો કરીએ છીએ અને તમે સરસ રીતે આ પાઠ સમજ્યા હશો.